નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે મગફળીમાં જે આપણે સ્ટાર્ટિંગ પિરિયડમાં આપણે ઝીંક જોડી છે તેના બારામાં મને થોડીક ચર્ચા કરવાની છે. આમ રેડી જોઈએ તો માર્કેટમાં કઈ પ્રકારના ઝીંકો મળે છે, સસ્તા મળે છે, હાઈ ક્વોલિટીના મળે છે, તો આપણે એ બારામાં થોડુંક જાણવું છે. આપણે આ મલ્ટીપ્લેક્સનું જે છે સૃષ્ટિ હાઈ ઝીંક તે પર એકર આપણે 5 કિલો નાખીએ છીએ અને માર્કેટમાં જે જડે છે તે ઝીંક 10 કિલો નાખીએ છીએ અને આ 25 કિલોની બેગના ભાવ કંઈક 1950ની સમથિંગ છે અને માર્કેટમાં જે બીજા ઝીંક મળે છે એને કંઈક એવરેજ કંઈક 25 કિલોને કંઈક 1200થી 1400 રૂપિયા છે. તો આપણે તે 10 કિલો નાખીએ છીએ અને આ 5 કિલો નાખીએ છીએ. ઓલરેડી જોઈએ તો આપણે આ ઘણું બધું કોસ્ટ નીચે આવે છે. મગફળીમાં કે કોઈ પણ પાકમાં આપણે નાખી શકીએ છીએ અને આનું રિઝલ્ટ એકદમ સારું મળે છે. તો તમે આગ્રહ કરું છું મલ્ટીપ્લેક્સનું હાઈ ઝીંક તમે યુઝ કરો. સાથે સાથે એક બીજી પણ વાત કહેવાની છે દાડમ બારામાં. દાડમમાં અત્યારે ખાતર ભરવાનું ચાલુ છે, તો ખાતર ભર્યા પછી તમે પહેલાં જ પાણી તમે સેફ્રૂટ 2 કિલો પર એકરનો ડોઝ છે અને મલ્ટીનીમ 1 લીટર તે તમે નાખી શકો છો. આ બે પ્રોડક્ટ નાખવાથી આપણે જે દાડમમાં નિમિટોડ આવે છે એ આપણે સારી રીતે કંટ્રોલ કરે છે નિમિટોડને. તો તમે મુલાકાત લઈ શકો છો આશાપુરા એગ્રો સુખ પર અને તે બંને પ્રોડક્ટ અવેલેબલ છે, તો તમે આજે જ એમની મુલાકાત લઈ શકો છો. અસ્તુ.